અને જીપીએસસી વર્ગ 2 ની પ્રાથમિક પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 16 ફેબ્રુઆરીએ જીપીએસસીની પરીક્ષા નહીં યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હોવાથી 16 ફેબ્રુઆરીએ પરીક્ષા નહીં યોજાઈ। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે નવી તારીખ જાહેર કરવામાં આવશે। 23 ફેબ્રુઆરી અથવા તો 2 માર્ચે આ પરીક્ષા યોજવામાં આવશે। ત્યારે જીપીએસસીના સ્ટુડન્ટ્સને લઈને આ મહત્વના સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાના કારણે 16 તારીખે નહીં યોજાઈ પરીક્ષા, પરંતુ તારીખ બદલવામાં આવી છે। 16 ફેબ્રુઆરી આ પરીક્ષા નહીં યોજાય। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે નવી તારીખ જાહેર કરવામાં આવશે। અંદાજે તેમણે તારીખ પણ આપી છે, 23 ફેબ્રુઆરી અથવા તો 2 માર્ચે આ પરીક્ષા યોજવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, જીપીએસસી વર્ગ 2 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે। बिल्कुल ज्यादा बात કરવામાં આવે તો 16 ફેબ્રુઆરીએ જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ છે, જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને ખાલી પડેલી જે બેઠકો છે જિલ્લા મહાનગરપાલિકાની, તેની પેટાચૂંટણીઓ યોજવા જઈ રહી છે। આ ચૂંટણીઓના સંદર્ભમાં જીપીએસસીની જે ભરતીના સંદર્ભમાં જે પરીક્ષા છે, તે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 16 ફેબ્રુઆરીએ જે પરીક્ષાઓ છે તે જે છે તે બદલીને હવે તેની અંદર મેડિકલ ઓફિસરની જે પરીક્ષા છે તે લેવામાં આવનાર હતી। પ્રાથમિક પરીક્ષા હતી, વર્ગ 2 ની આ પરીક્ષા હતી, જે 16 ફેબ્રુઆરીના બદલે હવે 23 ફેબ્રુઆરી અથવા 2 માર્ચ જે છે તેના રોજ યોજવામાં આવશે। જે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ છે, તેમણે આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે। અનેક ઉમેદવારોએ આ પ્રશ્ન જે છે તે ઉપસ્થિત કર્યો હતો અને તેના જવાબમાં તેમણે પહેલા કહ્યું હતું કે 16 ફેબ્રુઆરીએ જે પણ પરીક્ષા હશે તેને તારીખમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ હવે કન્ફર્મ થઈ ચૂક્યું છે કે મેડિકલ ઓફિસરની પ્રાથમિક પરીક્ષા છે અને તે 23 ફેબ્રુઆરી અથવા 2 માર્ચના રોજ લેવાઈ શકે છે। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।